નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં. લઈને આવી ગયા છે ગુજરાતના વર્તમાન પદાધિકારી ડિસેમ્બર સુધીના, અને સાથે ઘણી બધી એક્ઝામ પણ હાલમાં નજીક આવી ગઈ છે, જેવી કે હાઈકોર્ટ, એસટીઆઈ, કંડક્ટર, પીએસઆઈ, કોન્સ્ટેબલ, બેલીફ અને અન્ય ઘણી બધી એક્ઝામ હાલમાં નજીક છે. તો વિડીયોમાં પણ છેલ્લે સુધી બન્યા રહેજો. હાલમાં 1-2 પ્રશ્નો દરેક એક્ઝામમાં આમાંથી પૂછવામાં આવે છે, જેમાં ગુજરાતના ટોપ કરંટ મંત્રીઓ અને પદાધિકારીઓ આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ, અને તે પણ તમને યાદ રહી જાય તે રીતે તમામના ફોટા સાથે. તો ચાલો આપણે વિડીયોને લાઈક કરી અને સમય બગાડ્યા વગર આપણે વિડીયોને જોઈએ. તો સૌ પ્રથમ આપણો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હાલમાં કોણ છે? તો બધા જાણીએ છીએ કે ભૂપેન્દ્ર પટેલ. સાથે ફોટો આપેલો છે. અન્ય વધારે ડિટેલ જોતી હોય તો આપણે સાઈડમાં નીચે આપેલું છે. બીજું જોઈએ કે ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર કોણ છે? તો અહીં આપણને ઓપ્શન પણ આપેલા છે, તો તેમાં સીધો જ આપણે જવાબ જોઈએ સમય બગાડ્યા વગર. તો તેનો જવાબ આવે છે કે ડોક્ટર હસમુખ અઢિયા. ત્રીજો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે? તો ફોટો પણ આપેલો છે, ઓળખીએ પણ છીએ કે આચાર્ય દેવવ્રત. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે કે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કોણ છે? તો આની અંદર આપણો જવાબ આવે છે ધનરાજ પરિમલ નથવાણી. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો હાલના અધ્યક્ષ આપણે જોઈએ તો શંકર ચૌધરી છે, તે આપણા હાલના અધ્યક્ષ છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે? તો અહીં આપણો જવાબ જોઈએ તો રાઈટ આન્સર આવે છે કે અમિત ચાવડા, તે હાલમાં વિધાનસભાના વિપક્ષના નેતા છે. ત્યારબાદ ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે? તો પ્રફુલ્લ પાનસરિયા ગુજરાત શિક્ષણ મંત્રી છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ગુજરાતના વર્તમાન મહેસૂલ મંત્રી કોણ છે? તો આપણા ભૂપેન્દ્ર પટેલ. ત્યારબાદ છે, ગુજરાતના નાણામંત્રી કોણ છે? તો બધા ઓળખીએ છીએ કે કનુભાઈ દેસાઈ આપણા નાણામંત્રી છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે? તો આદિજાતિ વિકાસ મંત્રી છે આપણા કુબેરભાઈ ડિંડોર. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ બન્યા છે હાલમાં? તો નવા જ ચૂંટાયેલા છે, તો કોણ છે? ભાનુબેન બાબરિયા. ત્યારબાદનો પ્રશ્ન છે, જેને બધા જાણીએ છીએ, ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? તો કે આપણા મુળુભાઈ બેરા. નેક્સ્ટ આપણે આગળના પ્રશ્નો જોઈએ તે પહેલા હાલમાં કોઈ એક્ઝામ રિલેટેડ કોઈ અધ્યક્ષ બન્યા હોય, કોઈ નિમણૂક થઈ હોય તેવા આપણે પદાધિકારો જોઈ લઈએ. તો સૌપ્રથમ છે યુપીએસસી ના ચેરમેન, તો કોણ બન્યા છે? પ્રીતિ સુદાન. ત્યારબાદ જીપીએસસી ના ચેરમેન આપણે ઓળખીએ છીએ આપણા લોકલાડીલા હસમુખ પટેલ. ત્યારબાદ છે જીપીઆરબી એટલે કે પોલીસના ચેરમેન કોણ બન્યા છે? નિર્જા ગોટરુ. ત્યારબાદ છે ગૌણ સેવા, તેના બન્યા છે તુષાર ધોળકિયા. ત્યારબાદ છે જીપીએસએસબી ના ચેરમેન બન્યા છે મોના ખંધાર, અને એનટીએ ના ચેરમેન બન્યા છે પ્રદીપ જોશી. અને છેલ્લે વધ્યા એસએસસી, તો એસએસસી ના ચેરમેન બન્યા છે ગોપાલ કૃષ્ણન. તો આ તમામ પદાધિકારીઓ છે તે પણ આપણે સાથે યાદ રાખી લેશું, કદાચ આમાંથી કોઈ પણ પૂછાઈ શકે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ કન્ટિન્યુ કે ગુજરાતના કૃષિ પશુપાલન મંત્રી કોણ છે? તો આપણે ઓળખીએ જ છીએ, સાઈડમાં ફોટો પણ આપેલો છે કે આપણા રાઘવજી પટેલ. નેક્સ્ટ પ્રશ્ન છે, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી કોણ છે? તો તેનો જવાબ આવે છે હર્ષ સંઘવી. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે? તો આપણા મુખ્ય દંડક છે વિધાનસભાના કોણ? બાલકૃષ્ણ શુક્લા. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે? તો ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ આવે છે રાજકુમાર, આપણે ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ છે, હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો એસ મુરલી કૃષ્ણા રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર છે. આપણે યાદ રાખીશું. સાથે બીજો જ એવો પ્રશ્ન છે કે હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી આપણને પૂછે તો તેનો જવાબ આવે છે હરિત શુક્લ. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાત સીએમઓના નવા સેક્રેટરી કોણ બન્યા છે? તો તેનો જવાબ આવે છે કે અવંતિકા સિંહ, તે સીએમઓના નવા સેક્રેટરી હાલમાં બન્યા છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાત પોલીસ બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? નિર્જા ગોટરુ, હાલમાં જ આપણે આગળ જોઈ ગયા. નેક્સ્ટ પ્રશ્ન છે, ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે? તો એડવોકેટ જનરલ આવે છે કમલ ત્રિવેદી. નેક્સ્ટ પ્રશ્ન આપણો આવે છે, ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? તો તે આવે છે સુભાષચંદ્ર સોની. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે? તો ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ આવે છે હર્ષદ ત્રિવેદી. નેક્સ્ટ પ્રશ્ન છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગીના અધ્યક્ષ કોણ હાલમાં બન્યા છે? તો નવા અધ્યક્ષ બન્યા છે તુષાર ધોળકિયા. નેક્સ્ટ પ્રશ્ન છે, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કોણ છે? તો જે રાજ્યપાલ હોય તે જ યુનિવર્સિટીના કુલપતિ હોય છે, તો તે છે આચાર્ય દેવવ્રત. ત્યારબાદ છે, ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર કોણ છે? તો તે આવે છે હર્ષદ પટેલ, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ પ્રશ્ન આવે છે, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે?
તો તે છે ભાગ્યેશ ઝા. નેક્સ્ટ પ્રશ્ન આવે છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ છે? તો પ્રદેશ પ્રમુખ આવે છે અમિત ચાવડા. ગુજરાત ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાતના લોકાયુક્ત કોણ છે? તો ગુજરાતના લોકાયુક્ત આવે છે રાજેશ શુક્લા. ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? તો તે આવે છે યમલ વ્યાસ. સાથે આપણે એ પણ યાદ રાખવાનું છે કે કેટલામું નાણાં પંચ હાલમાં ચાલે છે? તો ચોથું ચાલે છે. એટલે ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? યમલ વ્યાસ. નેક્સ્ટ આપણો પ્રશ્ન અહીં આવે છે ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર કોણ છે? ખાસ યાદ રાખીશું, વિજિલન્સ કમિશનર આપણને પૂછ્યા છે તો તે આવે છે સંગીતા સિંહ. ત્યારબાદનો પ્રશ્ન છે જીટીયુ કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, તેના વાઇસ ચાન્સેલર કોણ છે? તો તે છે રાજુલ ગજ્જર. નેક્સ્ટ પ્રશ્ન આવે છે જીપીએસસી ના નવા ચેરમેન, તો આપણે ઓળખીએ જ છીએ, આપણે લોકલાડીલા આવે છે આઈપીએસ હસમુખ પટેલ. ત્યારબાદનો પ્રશ્ન છે હાલમાં સાબરમતી આશ્રમ ટ્રસ્ટના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો તે આવે છે કાર્તિકેય સારાભાઈ, ઓપ્શન સી. ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના નવા ડીજીપી કોણ છે? તો ફોટો જોઈને ઓળખી ગયા, વિકાસ સહાય. નેક્સ્ટ આપણો પ્રશ્ન આવે છે ગુજરાત રાજ્યના માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે? તો તેનો જવાબ આવે છે કે રવિકુમાર ત્રિપાઠી. તે આપણા ગુજરાત રાજ્યના માનવ અધિકારી આયોગના અધ્યક્ષ હાલમાં બન્યા છે. અને સૌથી છેલ્લો પ્રશ્ન અહીં આપણે જોઈએ તે પહેલા હજી વિડીયોને લાઈક ન કરી હોય તો એક વિડીયોને લાઈક કરી દેજો. સાથે જ તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેજો. હવે આપણો અંતિમ પ્રશ્ન જોઈએ કે અમૂલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યા છે? તો તેનો જવાબ આવે છે જયંત મહેતા, ઓપ્શન સી, જેનો ફોટો પણ આપણે સાથે મૂકેલો છે. તો આ પણ આપણે યાદ રાખીશું કે અમૂલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યા છે? જયંત મહેતા. તો આ થયા ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ. હમણાં શોર્ટ સમયની અંદર 2 થી 3 કલાકની અંદર આપણે ભારતના વર્તમાન પદાધિકારીઓ જે મુખ્યત્વે જે છે તે આપણે હાલમાં જ આ રીતના સેમ ફોટા સાથે આપણે વિડીયો મૂકી દેજો, જેનાથી તમને યાદ રાખવામાં પણ સરળતા રહે અને ફાસ્ટ સમય બગાડ્યા વગર તમારું રિવિઝન પણ થઈ જાય. સાથે સાથે એક્ઝામ આપ્યા પહેલા એક વખત અવશ્ય વિડીયો જોઈ લેજો અને તમારો મિત્ર જે એસટીઆઈ અને કંડક્ટરની એક્ઝામ દેવા જવાનો છે તેને પણ વિડીયો શેર કરી દેજો. તો નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.